તો સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। તો આ વર્ષે પરિણામમાં ગત વર્ષ કરતાં 1% વધારો નોંધાયો છે અને રાજ્યમાં વિદ્યાર્થીઓનું પરિણામ 84.4% રહ્યું છે, જ્યારે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે 84.65% સાથે અને જિલ્લાવાર પરિણામમાં 94.85% સાથે મોરબી જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે, જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 57.44% નોંધાયું છે અને કેન્દ્ર મુજબ જોઈએ તો કુંભારિયામાં 98.62% સાથે મોખરે છે। ગ્રુપ મુજબના પરિણામમાં એ ગ્રુપના પ્રદર્શન 90.79% છે, જ્યારે રાજ્યની 209 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે, જ્યારે 15 વિદ્યાર્થીઓ ગેરરીતિમાં પકડાયા છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, ત્યારે મોરબી જિલ્લો 94.85% સાથે મોખરે છે। રાજ્યની 209 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે। પરિણામમાં વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે અને એ ગ્રુપનું સૌથી વધુ પરિણામ 90.89% આવ્યું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી ગયું છે, તેમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે અને વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે અને મોરબી જિલ્લાની જો વાત કરીએ તો મોરબી જિલ્લો 94.85% સાથે મોખરે છે। રાજ્યની 209 શાળાઓ છે, જેમાં 100% પરિણામ આવ્યું છે। પરિણામમાં વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને પાછળ મૂકી દીધા છે અને એ ગ્રુપમાં સૌથી વધુ પરિણામ 90.89% પરિણામ આવ્યું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે વાત કરીએ તો દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું છે, ત્યાં 57.44% પરિણામ નોંધાયું છે। કેન્દ્ર મુજબ જોઈએ તો ત્યાં કુંભારિયા 98.62% સાથે મોખરે છે અને ગ્રુપ મુજબના પરિણામની જો વાત કરવામાં આવે તો એ ગ્રુપનું પ્રદર્શન 90.89% છે, જ્યારે રાજ્યની 209 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે, જ્યારે 15 વિદ્યાર્થીઓ ગેરરીતિમાં પકડાઈ ગયા છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે। મોરબી જિલ્લો 94.85% સાથે મોખરે છે અને રાજ્યની 209 શાળાઓનું 100% પરિણામ સામે આવ્યું છે। આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। તો આ સાથે લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ। મૈત્રી, જણાવશો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે, વિદ્યાર્થીઓમાં કેવી ખુશી છે? થયું છે ને ગયા વર્ષ કરતા 1% ઓછું પરિણામ આવું વખતે નોંધાયું છે, જેમાં ગ્રુપ એ ની વાત કરીએ તો જેમાં ગ્રુપ એ માં 90%, ગ્રુપ બી માં 89% અને એબી ગ્રુપ ની વાત કરીએ તો તેમાં 64% જેટલું પરિણામ નોંધાયું છે। સૌથી વધારે પરિણામની વાત કરવામાં આવે તો સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો જે છે તે મોરબી બન્યો છે। 94% પરિણામ મોરબી જિલ્લામાં મળી આવ્યું છે અને સાથે સાથે જ દાહોદ જિલ્લામાં 57% જેટલું પરિણામ આવ્યું છે, એટલે સૌથી ઓછું પરિણામ જે છે તે દાહોદ જિલ્લામાં આ વખતે નોંધાયું છે। ગયા વર્ષની સરખામણીમાં વાત કરવામાં આવે તો ગયા વર્ષે જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ જાહેર થયું હતું તેના કરતા આ વખતે જે છે તે 1% ઓછું પરિણામ આવ્યું છે। જો કે જે વિદ્યાર્થીઓ છે તેમનામાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘણા વિદ્યાર્થીઓ જે છે તેમને જે છે તે જે આ વખતે વિદ્યાર્થીઓ છે તેમના કરતા વિદ્યાર્થીઓનું પરિણામ વધારે જોવા મળી રહ્યું છે, કારણ કે વિદ્યાર્થીઓનું પરિણામ જે છે તે 84% નોંધાયું છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ જે છે તે 80% નોંધાયું છે। બિલકુલ મૈત્રી, રાજ્યની 100% પરિણામ વાળી જો શાળાઓ જોઈએ તો રાજ્યની 209 શાળાઓ છે, એટલે આ બહુ મોટું રિઝલ્ટ કહી શકાય, કારણ કે 209 જે શાળાઓ છે તેમાં 100% પરિણામ આવ્યું છે। જી બિલકુલ, ઘણી વાત કરીએ તો રાજ્યની 200 થી વધારે શાળાઓમાં જે છે તે 100% પરિણામ નોંધાયું છે। વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, ત્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર 100% પરિણામ ધરાવતી આટલી વધારે શાળાઓ છે, જેથી
પરિણામ છે તે ખૂબ જ સારું એવું માની શકાય, પણ ગયા વર્ષની સરખામણીમાં વાત કરીએ તો ગયા વર્ષે જે પરિણામ જાહેર થયું હતું તેના કરતા આ વખતે જે છે તે 1% ઓછું પરિણામ જોવા મળી રહ્યું છે. બિલકુલ મૈત્રી, આભાર સમગ્ર વિગત માટે. ધોરણ 12 સાયન્સનું આજે પરિણામ જાહેર થયું છે, ત્યારે જો વાત કરવામાં આવે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું અને મોરબી જિલ્લો 94.85% સાથે મોખરે છે, જ્યારે રાજ્યની 209 એવી શાળાઓ છે કે જ્યાં 100% પરિણામ આવ્યું છે અને પરિણામમાં વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે. એ ગ્રુપનું સૌથી વધુ પરિણામ આવ્યું છે, 90.89% પરિણામ છે.